પૂર્વ ગૃહમંત્રી ગોવર્ધન ઝડફિયાના શાળા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે. કામરેજ પોલીસ ન નોંધતી હોવાના આક્ષેપ સાથે વજુ કત્રોડિયા નામના ઈસમ દ્વારા વિધવા મહિલાને લગ્નની લાલચ આપીને તેને ફસાવવામાં આવી હતી તેવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. પૂર્વ ગૃહમંત્રી ગોવર્ધન ઝડફિયાના શાળા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. કામરેજ પોલીસ ન નોંધતી હોવાના આક્ષેપ સાથે વજુ કત્રોડિયા નામના ઈસમ દ્વારા વિધવા મહિલાને લગ્નની લાલચ આપીને ફસાવવામાં આવી હતી. વિધવા પાનનો ગલ્લો ચલાવતી હતી અને આ વજુ કત્રોડિયા નવેમ્બર 2023 થી તેમના ગલ્લા ઉપર માવા લેવા જતો હતો. ત્યારબાદ વજુ કત્રોડિયાએ મારી પત્નીનું મોત થયું છે તેવું કહીને મહિલાને લગ્ન કરવાની લાલચ આપી અને 1 વર્ષ પહેલા વજુ કત્રોડિયાને ફાર્મ હાઉસ પર લઈ ગયો. ગાય પગલા પાસે વજુએ તેના મિત્ર કિશોરના ફાર્મ હાઉસમાં મહિલા સાથે દારૂ પીને દુષ્કર્મ આચર્યું. અગાઉ મહિલાએ પોલીસ ફરિયાદની વાત કરતા વજુ કત્રોડિયાએ પાસોદરા વિસ્તારના સૌરાષ્ટ્રના ટાઉનશીપમાં ફ્લેટમાં મહિલાને રહેવા જણાવવાનું જણાવ્યું હતું. ત્યારબાદ અવારનવાર વજુ કત્રોડિયા અલગ અલગ જગ્યા પર લઈ જાય અને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું. મહિલાએ લગ્નની વાત કરતા તેને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ, વિજય સવાણી અને મહિલા વિરોધ ફરિયાદ પણ નોંધાવી હતી. તો બીજી તરફ મહિલાએ પણ આ બાબતે વજુ કત્રોડિયાના વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે અરજી આપી. કામરેજ પોલીસે કાર્યવાહી કરવાના બદલે સમાધાન પટેલ માટે મહિલાને પ્રેશર કર્યું અને મહિલાએ મીડિયા સમક્ષ આવીને તેણે ન્યાય મળે તેવી રજૂઆત કરી છે. હેલો, કેમ બસ યા સર ચાલુ કરે ચૂકી છે આ ગાડીમાં. આ 4 વ્હીલ છે જો સર કલા કરે છે મેન રોડ ઉપર. કઈ ગાડી છે? સફારી. સફારી, હા. આ બાજુ આ તમે સર તો જાઓ સર તમે લઈ આવો. કેમ છે? મજા મજા. કેમ છો? બસ મજા મજા. તમારે કેવું છે? એકદમ મોજ. સારું. હા, તમે કીધું એના માટે જ હું આવ્યો છું. મને ખબર જ હતી. તો મારે ફોન માં કઈ બોલાય નહીં? ના ના કઈ નહીં. બોલો હવે શું કીધું? કઈ નહીં, એ કે ગયો કઈ સ્ટોપ કરાવો. મેં કીધું ભાઈ હું એમાં કઈ ના કહી શકું. ના, એના છોકરાને હું ઓળખું છું. વજુભાઈ નું નથી ઓળખતો. કોને? વિમલે. વજુભાઈ નું નથી ઓળખતો, એના છોકરાને ઓળખું છું. કે સાહેબ ગમે એમ કઈ સ્ટોપ કરાવો. મેં કીધું ભાઈ હું ફોન કરું, ઓળખું છું. મને કે તમે ઓળખો છો? મેં કીધું ભાઈ પેલા મને તમે ફોટો બતાવો તો ઓળખું એમ. પછી ગલ્લાનું નામ લીધું એટલે હું તરત ઓળખી ગયો. મેં કીધું આ છે તો કોઈ, છતાં મને ફોટો બતાવો. તમારો ફોટો બતાવ્યો એટલે ઓળખી ગયો. બરાબર. આજે તને ઓળખવાનું ના પાડી દીધી એટલે બિચારો રડતી મારી પાસે આવી. મારે અહીંયા કરાવવાનું હતું જ નહીં. મારે ઓળખાણ કોની યારે હતી? વજુભાઈ યારે. બરાબર. હું એને ઓળખતી હતી. હું વિમલ ને કઈને કોઈ નહોતી. હું અમારે રિલેશન એવા હતા. બરોબર છે. હા, એ તો 100 જે તમારે ભૂતકાળમાં બરાબર છે. હવે આપણે શું કરવું છે એ મને એમ કહેતા હતા કે ભાઈ તમે કયો તો આપણે એ રીતના. એને તમને મોકલેલા છે એને શું કરવું છે એ કયો. જો સાંભળો, એને ન પૂછાય, આપણે જ કહેવાનું. અમારે કેસ કરવાનો છે. બસ તો હવે હું એને એમ કહું કે ભાઈ કેસ નું કયો. કેસ કરવાનો. બરાબર. એમાં એવું છે, હું કેસ એના તરફથી જ કરવાની હતી. બરાબર છે. જે થયું તું એને મને કીધું મને કે તમે અમારા ભેગા કેસ કરવા આવશો. મેં કીધું હું આવીશ. અને મોબાઈલ ને બધું લઈ આવી હતી. મોબાઈલ આ લઈ ગઈ હતી. મારો મોબાઈલ 3 દી આને હાલ્યો. એનામાં એટલી તેવડ હોવી જોઈએ ને કે મારો મોબાઈલ કઢવી દઈએ. આ છેલ્લા 6-7 દિવસ થઈ ગયા ને? 4 દિવસ થઈ ગયા. લ્યો તો 3 દિવસ આને મારો મોબાઈલ રાખ્યો. તો હું તમારી યારે બોલું છું તો તમારામાં એટલી તેવડ હોવી જોઈએ તમે મારો મોબાઈલ કઢાવી દો. હું તમને ફોન કરીને હું તમારી એક રોઉં છું. હું તમને એમ કહું છું કે મને મારો સેટ મારો મોબાઈલ અપાઈ દો. સેટ મારો મોબાઈલ અપાઈ દો. બરાબર. હવે આપણે જાન લઈને જવાનું. જમણ ની કેમ ગઈ હતી હું? પેશાણ કાંઈ કાઢે નહીં તો આપણે કાંઈ કઢાવવું નથી. ભાઈ બહુ મોટી ચૂસ. એમ નહીં, કાઢે નહીં તો આપણે રૂપિયા જોતા જ નથી. રૂપિયાની તો વાત જ નહીં. જાનવી આપણે ગમી છે કે ઈ કાઢે નહીં તો આપણે કઈ જોતું નથી. જોતા જ નથી. પૈસા ન્યાય જોઈએ છે આમાં. એને મને ઓળખવાની ના પાડી ને એટલે મારો પેલા 3 ફોન કર્યા ને તેને ઉપાડ્યા નહીં. ચોથો ફોન ઉપાડ્યો. મને પૂછે છે કોણ બોલો છો? હવે તમે 30 દી 1.5 કલાક વાત કરો છો. એ નંબર માં તમે પૂછો છો તમે કોણ બોલો છો એમ. તમે ઓળખો નહીં તો આપડી ગણતરી ક્યાં કરી? કહી દે ને. તો આપણે શું સમજવાનું? તો જો
આપણે તો કે તમને બહારનો તો જરૂર કોઈ નથી ત્યાં સુધી તમે બહારનો તો કોઈ ઇસ્યુ નથી. આપણી પાસે વન વે ચોખ્ખી જ વાત. હા. તમારી કઈ અપેક્ષા છે? મને કહ્યું ચોખ્ખું કહી દઉં, ના 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 બાકી કઈ ઓલું નથી. અપેક્ષા ખાલી એટલી જ હતી કે ઈ મને ઓળખે, મારે આનાથી ના, આવું હવે- ન પડે. હવે હવે ઈ આ મને નથી ઓળખતા, મારે એને નથી ઓળખતા. ના ક્યાં રહેવાનું તારે? આપણે ક્યાં રહેવાનું? ના ના તો હવે હું કરવાનું એક જ વાત, મને રાખ. હવે મારે એને બીજી ઘરમાં કઈ વાતો જ નહીં. એક જ અપેક્ષા છે મારે એને ઘરમાં બેહવું છે. હા બસ. એમ કે તે તારી બાયડીનો દરજ્જો છે તે એને આપ્યો છે ને ઈ દરજ્જો મને અને આપ. આપડી રેકોર્ડિંગ શું કે જિંદગી તને સાચવી છે ને? એને મને ચોખ્ખું કીધું હતું, હું ફોનમાં તને કીધું. હા ચોખ્ખું જ કીધું હતું, હું તને આખી જિંદગી સાચવીશ. તો એમ કે હવે સાચવ. ઓળખવાની ના પાડી એટલે, બાકી હું એમને રહેતી જ હતી. અને રેકોર્ડિંગ માં તો હાવ ખરાબ લેવલે બોલે છે. મારો જ્યાં સુધી ઉભો ન થાય ને ત્યાં સુધી તને સાચવી. આ તો તમારે રિસ્પેક્ટ કરું છું. હા, એ તો- બાકી વધુ સુધી બોલે છે એમ બોલો ને. હવે એક જ વાત છે, હવે આને રાખ બસ. બાકી આનો ન્યાય આપવા પંચ જો, ભેગું કરો પટેલ એને સમાજમાં. એને આવું કઈ ન કર્યું તો ઓળખવાની ના ન પાડી તો મારે કઈ કરવાનું હતું જ નહીં. હું આની એક જ મારો મોબાઈલ લઈને ઘરે વહી ગઈ હતી. મારે એની એક પાછું આવવાની ગણતરી જ નહોતી કોઈ. પણ એને મને આજે ઓળખવાની ના પાડી મેં આપી દીધું હતું ને પ્રેમથી તને હા, કહી એને દીધું મને હતું, લઈ જા. મારો મોબાઈલ મને બહારથી આપી દીધો. લેવાનું હતું પેલા આપી દીધું રેકોર્ડિંગ. એને રેકોર્ડિંગ લઈ લીધું, એમાં વિડીયો ફોટા નતું ઈ લઈ લીધું એને. એને જે જોતું હતું એને લઈ મેં શું લીધું. એને કીધું, ક્યાં તારી મારી ઇજ્જત જરૂર? દિલથી કરું છું, છોકરી છું. એમ નહીં, એને જે જોતું હતું ઈ એને લઈ નહીં, લીધું. તું મને માતાજીને હમકા. મેં હું કીધું તું તો એક લેડીઝ છું, તારું તો મોઢું નહીં, નામ નહીં આવવા દો. એમ નહીં, તારે જે જોતું હતું તે મોબાઈલ માં હા, જોતું હતું. પછી તારે નહીં. મારી કાંઈ જરૂર હતી? પછી મારે એની જરૂર પડી, કેમ કે ઓને મને ઓળખવાની ના પાડી દીધી. અને આજે મારા ઘરે એટલા માટે રહી એને ડર લાગે છે. બરાબર ઘર છે. જતા. આજે બપોરની રહું છું. સાચું માનો કે ન માનો? હવે એ કઈ કપડાય જવાબ મારા આપે પહેર્યા છે નહીં, અત્યારે. હવે મને ઓળખવાની ના પાડી દીધી એને. એના છોકરાને એને કોણ એને કીધું? એને કીધું કે તમે કોણ કીધું? એને ઓલા છે દયાલાલ છે ને એને કીધું. દયાલાલ છે ને એના મિત્ર છે. દયાભાઈ કરીને છે કોઈ. દયાલાલ છે ઈ એના મિત્ર જ છે, શેઠના મિત્ર છે. ઠીક. ઈ બધી જગ્યાએ અમારી હારે જ હોય. આમ મળવા જાય તો ઈ ભેગા હોય. આપડી આમાં એક જ ગણતરી છે, બાકી બીજો કોઈ જ રસ્તો જ નહીં. ઈ જેમ ગામને નડે છે ને, ચીટિંગ કરે છે ને ગામના, હવે આની આરજીની ચીટિંગ એને કરી છે, આ લફડાની ચીટિંગ, પ્રેમની ચીટિંગ, બરાબર, એક ઇમોશનલ સાથે રમવાની ચીટિંગ, બરાબર. પ્રેમ કરો તાર બાઈડિંગ પૂછીને આવ્યો તો હવે હાલ હવે લઈ જા. અને હવે તો ઓળખવાનું ના પડે. અને 4 દાડા પહેલા તું ફોર્મ ઉપર હતી એના. એમને એક જ કટતું કટ જ કહેવાનું છે. હું કીધું, એમાં શું કહેવાનું છે? હવે કયો તમે. મેં તો તમને કીધું જ ખરી કે પતાવો જ કયો. હું તો એ વાત કરું, બીજું તો હું કહું કે પતાવું જ છે આપણે, કઈ મગજમારી કરવી નથી. જો એ હું એને તમતાર હું વચનથી કીધી એ વાત એ તમને ચંગું કીધું કેમ કે હું આમાં વચ્ચે છું એટલે બીજી એક હવે મારી વાત એક સાંભળો. જ વાત મારે- તારી સાંભળ. આપણે કોઈ નહીં. લાલચ છે? કીર્તિ જો મારે કોઈ જાતની મગજમારી નથી કરવી. એને કયો મને શાંતિથી લઈ જાય અને મારી હારે લગ્ન કરી દે, અને એ કોર્ટ મેરેજ. મારે કોઈ ફેરા નથી ફરવા કે મારે જાણ નથી આ જોવી. મૈત્રી કરાર કરી દેશે તોય હાલશે. બરાબર, ઈ ઓળખવાની ના પાડી એટલે, બાકી મારે કાંઈ કરવું નથી. હું શાંતિથી રહેતી જ હતી. ઈ મને જઈ બોલાવે ત્યારે હું શાંતિથી મળી તમને આવતી હું હતી. ફોનમાં વાત કરાવી દઉં બીજું ના, હું ના, કહી ના, દઉં. તમે મારો ઘેર હું આજ એની બેન ને જોડે 15 દીધી તારા આજે ધરાજ દાન ગાંડા થઈ ગયા છો. સાઈકો થઈ ગયો. તારી માને લોડો કરે હું ઉપાડી જાય, તારી માને હોતો ઉપાડી ને છોકરીઓ થતો કરાવીશ બધાય. ભાઈ મારે એ બાબત આવડ નહીં કોઈ દાર જિંદગી ભાઈ. હવે તો કોઈ પણ માણસ કે અતિની ગતિ નો કેટલા દીથી તને કે ને બેન મુગો એક જગ્યા હાલવા આવું છે, ન હાલે. બાકી ના પૈસા દીદી તું હવે પાછો બાબતે એમ કે બોલો અમેરિકા ભાગી ગયો, હવે રેવા એ દે. ભાઈ, હું એ નહીં ના, કહેતો, ના. ચાલો હું જ હાલ દે પૈસા મેં જ તું લીધા મને જોતો ભાઈ. સમજે, તું મને અમેરિકન કીધું, એવું હું નહીં. નીકળી ભાઈ ગયો. એવું જોતો નહીં. અલે એવું હે, નહીં હું કહેતો જોતો છું. ભાઈ એવું તારે નહીં જે કહેતો. પૈસા આપવા આવ્યો તો એ એક્સિડન્ટ થઈ ગયો. જેડી કોઈના નામ નો ઓટાવાય ભાઈ એવું નહીં કહેતો યાર. જેડી કોઈના નામ નો ઓટાવાય. હું તને મારા ભાઈ ઘોડે રાખતો એનો મતલબ એવો નહીં તું મારી ગાંડ માર. ના ભાઈ હું કોઈ દાર જિંદગીમાં એ વસ્તુ મારામાં ના આવે. તો આ શું કહેવાય? જિંદગીમાં નહીં આવે યાર. આ શું કહેવાય? એ મને જવાબ દે. હું ફસાઈ ગયેલો હતો એટલા માટે યાર, બાકી મારા બે વસ્તુ જ ના આવે કિરણભાઈ. કોઈ દિવસ જિંદગીમાં હું કોઈ દાર કોઈ ખોટું જ નહીં બોલ્યો કોઈ વસ્તુ. મેં તને પૈસા દીધા, મેં તને કઈ રીતે પૈસા દીધા? અરે ભાઈ પૈસા આપ્યા, મેં ક્યાં ના પાડી કે પૈસા ને. મેં તમે એમ કીધું કે તું ગમે તે ના આપ, હું તને ઓળખું એવી રીતે કઈ ના આપ્યા કે તારા તું ભાઈ હું એટલે તારા ઉપર વિશ્વાસ કરું તને આલું. મેં તમને નતું કીધું કે મેં વ્યાજ વાપર્યું ભાઈ, અને હજુ બી તો વ્યાજ વાપર્યું. હું ક્યાં ખોટું બે પૈસા તમારા એક તમે રૂપિયા- કોઈનું વ્યાજ તારે લઈને વાપરી જવું જોઈએ.
શું કામ કોઈના રૂપિયા લઈને વાપરી જવા જોઈએ ભાઈ તારે? મીટર મેં ક્યાં કીધું તો તને પગે લાગ્યો તો? ના 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 હું તને પગે નોટ લાગ્યો કે ભાઈ પૈસા દઈ જાય પૈસા દઈ જાય એવું તને તમે આજે પગે લાગુ સમાજ હારે માન નથી બગાડવું. હા તમે કીધું તું, કેટલી વાર કીધું, એક વાર નહીં 1000 દાણ મેં તને કીધું ને. કીધું હવે તમારી મજબૂરીનો લાભ લે એનો તમે બગાડીએ નહીં, હું કઉ છું તો કરો તમે કોઈ- બગાડ્યું નહીં એટલે એનો મતલબ એવો નહીં. મેં અહીંયા 2 ને 20 બીજા તારા ચૂકવ્યા. હા મને ખબર બરોબર છે, છે. કીધું મને 2-20 ચૂકવ્યા હતા એ વાત આ તો મારે ગાંઠ મરવાની બધાની ના 100% ની વસ્તુ એ ના હે હવે તમારી વાત હું માનું જ છું ને વિરમભાઈ, ક્યાં ના પાડી મેં મારે બજારમાં નથી રહેવાનું. તમારે કોઈ વેલ્યુ વગરનો છો ભાઈ. વેલ્યુ મેં ક્યાં કીધું, હું વેલ્યુ વગર નું ભાઈ હું કબૂલું જ છું યાર. અને પૈસા તો આ હું કહું જ કરો તો પૈસા તો મારા જોડે હું તને અત્યારે આવે કદી છે. આવી રીતે જોડું ન બનાવાય. આ હું બનાય- મને એમ કે 2 મિનિટમાં રોડ ટપું છું. મેં કોકના ખાલી જોતા ચોકડીએ પહોંચ્યા છે એ પહોંચે એટલી વાર. ભાઈ મેં કોકના લીધે બનાવ્યા, હું માનું, હું ક્યાં ના પાડું, હું બધું કબૂલું તો છું. મેં તમને ફોન આટલા 10 દિવસ નહીં 20 દિવસથી તમને 1 મહિનાથી એમ કહું કે હા આવ્યો તમારા પપ્પા કાકા એક્સપ્રેસ એ વખતે મેં કીધું કે આવ્યો તમે મને મારા માસા એક્સપ્રેસ એ વખતે ફોન નતો કર્યો, સિંગલ મને નહીં ખબર છે. અમે તો ખાનદાની વાળા આવી તારી જેવા નુગરા નથી એમ કહું છું. મને તું એમ કે મારી કુળદેવી નામ હું તમને પૈસા ભાઈ દઉં. હું બીજાના લીધે તમારી ખોડિયાર નામ હું હું પૈસા બીજાના લીધે ખોટો પડ્યો ભાઈ, હું હજુ બી કહું તમને એ એટલે આજ વખત તું મને એવા શબ્દ બોલ્યો છેલ્લે કે મારી પાસે આજ પૈસા મારો બાપ ક્યાંક ગામ ગયો છે ભંગિયાના લોડા આવે છે કે આજ પૈસા નહીં દઉં. હવે તું તારા મોઢે કે તું કોણ છો? એટલે હા ભાઈ પણ હું એ વાત તું કોણ છો એ કે મને. ભાઈ હું યાર ભાઈ જ છું યાર તમારો હવે કઈ રીતે કેવો તું આવા શબ્દ બોલી સામે વાળા મારા દ્વારા બધા 5 સુધી મારા વાળા અમે તમારી વાત બહારના છીએ. એટલે મારા કુટુંબ વાળાની વાત કરું ભાઈ, તમારી કોઈની નહીં કરતો કોને? યાર. હું મારા તારું કુટુંબ નામ બોલ. વાળા રાજી નહીં થતા ભાઈ અત્યારે. હા, શું નામ? મારા તારું આખા કુટુંબ? કુટુંબ વાળા એમ કે શું નામ? એક રે શું ને નામ? મારા શું નામ? કાકા શું નામ? કાંતિ કાકા એ એમ કે જગ્યા નહીં, કે જગ્યા હું આપીશ, મારા સામે 500 વાર બીજું પ્લોટ મળી જાય તો જગ્યા આપી હાલશો તો મારા પૈસા ઈ આગળ નીકળે ભાઈ. પણ હું જુઠ્ઠું બોલતો ને તમે હું આવી બોલ તમે મારા મમ્મી જોડે વાત કરી લો બસ. પણ જેડી એ હું બાબત જ તને ના હાથે વપરાય. પગે લાગતો મારા મેં તારી ખોટી આખી વાત ના. જલમ કુંડલી જાણેલી છે. ભાઈ, એ બધી- પછી કે ઉભો છું, તો નીકળ્યો એમ. લાઈ આંખ તો ખુલી ને તારી ત્યાં જ. વિજયભાઈ એનું હજી કેટલું બાકી છે ને શું કઈ પૈતું જ નથી એમનું. એવું? હા ખોટા કેસ કર્યા અમુક ના ઉલટાના જયારે ઘરે હિસાબ કરવા બોલાવ્યો ત્યારે બરાબર. ખાલી વિજયભાઈ ને જેટલું ખર્ચો થયો ને જેટલો અત્યાર સુધીનો બધું ગણો ને તો ખાલી 2% જ વ્યાજ ગણો ને કેટલું માર્કેટમાં જે ચાલે ને લીગલી લાયસન્સ વાળું વ્યાજ એટલું ગણો ને તોય કરોડ ઉપર નીકળે. પણ તોય બેઠક તો કરવી જોઈએ ને જે નિવાડો લાવો ઈ. જવાબ નહીં આવતો હોય. હા પણ એટલો બધો રૂપિયા પછી કઈ એને કઈ વાલો નહીં હારો હો. પૈસા તો આજ છે ને કાલ ને ઇજ્જત પાછી નથી આવતી. જો પૈસો તો પાછો આવે. હા. અને મેં તો એક જ ઝુંબેશ ઉપાડ્યું છે જ્યાં લોકો ન્યાય ન મળતા ત્યાં બધા ન્યાય અપાવવાનો. બરાબર છે. મારી જે દુશ્મની થાય એ થાય. કોકની આતરી તો ઢળશે ને. હા. અમારા જેવા ન્યાય અપાવ તો અમારા જેવાની દુવાઈ લાગે ને. તું લેડીઝ માટે હું કેટલું છું. હું મરી ગયેલી છોકરી માટે કરું છું. ધારા માટે કર્યું છું. આખું વર્ષ હું લઈ હતી મારા ખર્ચે હો. હા હા બરાબર જુનાગઢ. હા તો વિચાર કરો જીવતી છોકરી માટે નહીં કરું. આટાનાની આશા નહોતી એની વાહે આપણે અહીંથી તારે જવું હોય તો આ એના માટે ભૂલી જજે. ત્યાં આગળ આગળ પાયનું છે થતું નહીં. તેમાં શું કીધી છે મારી બેન માની લીધી મેં. બસ હવે હું તને દગો નહીં દઉં. તારે મને દેવો હોય તો મને અત્યારે દઈ દેજે. મારે જો પીઠમાં જગ્યા નથી હો અહીંયા જ છે. ક્યાંય દેવા વાળી નથી. હા એમ પીઠમાં ન દઉં, છાતી ઉપર ન દઉં. બસ કાંઈ તારો હાથ નહીં, પકડ્યો હું નહીં મૂકું. હું પોતે દગો ખાધેલી છું એટલે દગો જેને ખાધો હોય ને કોઈ દી કોઈ દગો ન દે. તો બરાબર છે. પાક્કું દઉં તારે. કઈ નહીં, હું મારી રીતે વાત કરું જો એમને યોગ્ય લાગે ઠીક છે ને કે તમે તમારી રીતે સ્વતંત્ર છો 10 વાગે સવારે કાંઈ વાંધો નહીં. બરાબર ને હા. કેમ કે આમાં તો શું છે કે કોઈ ના એની જવાબદારી હું ન લઈ શકું 100%. બરોબર કેમ કે આગળની હું મેટર હોય આપણને ઓલું ન હોય. આ તો એમ કે હું તમને ઓળખતો હતો. એને મને કીધું એટલે મેં તમને કીધું. મીડિયા લઈને બેવાનું એના ઘરની સામે જઈને પોતારો નાખીને બેવાનું. ઘણી સીધી ઉકળતા સવારે ઉપર. 10 વાગે. આવે લે પણ હટાવવા ત્યાંથી. હું તમને હમણાં ના ના
હું એને હમણાં જ વાત કરી જોઉં ને, હું તો હમણાં જ તમને ફોન કર્યો, કેમ કે હું થોડો કઈ જાગી છે એના માટે. કેમ કે સવારમાં તારે ઘરની સામે બેવાના છે કંઈક મમતા. બરાબર, હું એકવાર વાત કરી લઉં, શું કે છે તમને હમણાં ફોન કરું. બરાબર, આવું સારું, ચાલો હા, આવજો. જય માતાજી. વિમલ મને ભેગી લઈ જવાનું કેતો તો કેસ કરવા હાટું. અને અત્યારે મારું નામ લખાવેલું છે. હે હાલો. અરે તો પણ એને મારું નામ હું કામ એમાં નાખ્યું છે? મારી બદનામી કરે તો મારે કઈ લાઈન લેવાની? હું એમ નહીં, એને મને એમ કીધું કે તમે અમારા ભેગા કેસ કરવા આવશો કે નહીં, તો મેં એને હા પાડી હતી. બરોબર, તો એને મારું નામ લખાવવાની શું જરૂર હતી? હે એમને પતી જશે તો પણ એમ નહીં, તો મારું નામ લખ્યું છે તો મારે શું કરવાનું ઈ કયો મને. હું તમારા લોકોની સાઈડ હતી. હે અવાજ નથી આવતો તમારો હરખો. હાલો, વિમલ ને ફોન કરું છું, ફોન લાગતો નથી એનો. નથી લાગતો એનો ફોન. મેં 3 થી 4 વાર ટ્રાય કરી. મેં પેલા એને જ ટ્રાય કરી, એને ફોન ન લાગ્યો એટલે જ મેં તમને ફોન કર્યો કે મને તમે ભેગી લઈ જવાનું કહેતા હતા કેસમાં, કે કેસ કરવા જવું છે. તો હું બધી જગ્યાએ એગ્રી હતી, તો તમારે આ ક્યાં કરવાની જરૂર હતી? મારું નામ લખા મેં શું ગુનો કર્યો? તમે લોકોએ જયારે એમ નહીં, તમે લોકોએ જયારે મળવા બોલાવી ત્યારે હું મળવા આવી, એ મારી ભૂલ છે? હે તમારા શેઠ ને જ્યાં સુધી ચોદવી હતી ત્યાં સુધી તમે મને બોલાવી, એ બધું સાચું? હે તો હવે મારી શું ભૂલ છે ઈ કયો? મારું નામ લખાયું છે, મારી તમે પેલા ઠોકી લીધી બરાબરની, અને હવે તમે મારી ઉપર કેસ કરો છો. હાલો હાલો વ્યસ્ત આવે છે એનો ફોન એને કર્યો છે ફોન. હા વ્યસ્ત આવે છે ફોન, તેમ કેવું લાગતો વ્યસ્ત આવે છે એનો. મારી વાત સાંભળો, આપણે જે બધું બનાવ બન્યો છે, જે કાંઈ પણ થયું છે, મારી એક બધાય રેકોર્ડિંગ છે. મારે કદાચ હાજર થવાનું થશે ને તો હું હાજર થઈ જઈશ, અને હું બધાય રેકોર્ડિંગ અહીંયા સંભળાવીશ. બરાબર? કે વિમલે મને ભેગું આવવાનું કીધું તું, કેસ કરવાનું કીધું તું, મારી એક ટોટલી રેકોર્ડિંગ છે. તમે મળવા હાટું બોલાવતા હતા, શેઠ મળવા હાટું બોલાવતા હતા, મારી એક બધાય રેકોર્ડિંગ છે. તમને ફોન કરાવું તું તમને હમણાં. હા તો ફોન કરાવો, મારું નામ લખાયું છે, એનું રીઝન શું છે મને ઈ જણાવો. હાલો ફોન કરાવો મને. બરોબર, મારે થોડું રીઝન, હું અત્યારે બધું સામે પડ્યો છું, મારે રીઝન જણાવું. ઈ તમે જેની સામે પડ્યા હોય એની સામે, ઈ મારે નથી જાણવાનું, કેમ કે અહીંયા ભેગા લઈ જવામાં તમે હતા. બરોબર છે? ફોન હું થોડો હતો કેમ મારે જયારે શેઠ હારે વાત કરવી હોય તમારા થ્રુ વાત થતી હતી, હું ડાયરેક્ટ ફોન નહોતી કરી શકતી. તો ખબર છે ને તમને? મને ખબર છે, તમને જે ખબર હોય ઈ મને બધી ખબર છે. બરોબર, મેં તમારા લોકો આગળ કેટલી પૈસા માંગ્યા ઈ કયો? ફોન કરાવું તમને. હા તો કરાવો. હાલો હા બોલ. હા પૂછ્યું? પૂછવા માટે ટાઈમ તો લાગે ને. હું હજી મારું ઘરે પહોંચું ત્યારે થઈ ગઈ. મારા ફોનમાં એક તો બેટરી બી નથી અત્યારે ડાઉનલોડ. કાંઈ વાંધો નહીં, પહોંચી જાઓ, પૂછી લ્યો, વાત કરી લ્યો, ને પછી મને પાછા ફોન કરજો. વાંધો નહીં. બરાબર? કેમ કે એને મને આખી જિંદગી સાચવવાનું કીધું તું, તો હું એની યારે કોઈ દી ગદ્દારી ન કરું. હું એની યારે વફાદાર હતી તો એને કહ્યો કે એ મારી યારે વફાદાર રહીએ. ઈ મને નથી ખબર. મેં એની યારે કોઈ દી કઈ ખોટું કર્યું હોય તો એ મને કહે. તો મેં એની યારે કોઈ દી કઈ ખોટું નથી કર્યું, એને ખબર જ છે કે મારી આગળ પાછળ કોઈ છે નહીં ધોડવા વાળું, તો પછી એનાથી આ ન કરાય. એને આખી જિંદગી મને સાચવવાનું કીધું ને હજી જ મને રોડ ઉપર ધોડાવે છે. મને કઈ ખબર નથી અને તમારી મેટર ની અંદર. હું હમણાં જયારે ઘરે જાવ એટલે વાતચીત કરી લો, કઈ કહું પાછળની વાતચીત. કાંઈ વાંધો નહીં, વાતચીત કરીને પાછા મને ફોન કરજો. હાલો
વિમલ તું મને કેસ કરવા આવા ભેગી આવવાનું કહેતો તો અને અત્યારે મારી ઉપર કેસ કર્યો. મારું નામે લખાયું છે એમાં. નામ કાન તમારે બધા ભેગા થઈને જ કીધું છે ને. ભેગા થઈને કર્યું છે એમ. હવે એમ જ છે ને કાલ તું કે ને હાલ તું કે ને મારી વાત સાંભળ. તું કે ને એના હમ ખાઈને કહું કે હું ઈ કોઈ હારે મળેલી નહોતી. હાલ તું કે એના હમ ખાઈને કહું. પરમ દિવસે નંબર પ્લેટ વગરની ગાડીમાં કીર્તિ પટેલની હારી ભેગી હતી. કોણ કે દિવસ આપડી જયારે વાત થઈ તાર પપ્પાએ ઓળખવા મારી વાત સાંભળ. એ મને એવું કીધું હું અત્યારે કીર્તિ પટેલ પાસે જાઉં છું. આથી પછી હું ગઈ ને હા. તાર પપ્પા હારે વાત થઈ. તાર પપ્પાએ મને ઓળખવાની ના પાડી તી પછી હું એની પાસે ગઈ. તો આપણે કેસ કરવાની વાત એને આગલે દીની હતી અને હું એગ્રી હતી તમારા બધા યારે. તમે એમ કીધું કે એમ નહીં, તમે બધા એમ કીધું કીર્તિ પટેલ ઉપર કેસ કરવા જવું છે. પોલીસ સ્ટેશન જઈને કમ્પ્લેન લખાઈ છે તે હું મને કીધું. મેં આ પાડી હતી કે ના પાડી હતી? હા. મેં આ પાડી હતી કે ના પાડી હતી? ના પાડી હતી. કેમ ના પાડી હતી? તે ના જ પાડી હતી ને તો હું મેં શું કીધું તું? સ્ટેશનમાં જઈને કમ્પ્લેન આપણે લખાઈ નાખી. મેં હા તો તે એમ કીધું કે પોલીસ સ્ટેશનમાં જઈને કમ્પ્લેન લખાવી. તો મેં શું કીધું તું? હા. શું કીધું તું? મેં એમ કીધું તું હું કેસ કર. તમે એમ કહેજો મેં ના હા પાડી હતી તો પછી તમે કહો ને તમે શું કીધું. હા તો મેં એમ કીધું તું હું કેસ કરવા આવવા માટે તૈયાર છું. કેસ કરવા આવવા માટે તૈયાર હોત તો તેની બધી મગજમારી જ નહોતી. તો તમે ક્યાંનું બતાવી દીધું તો પોલીસ સ્ટેશન હું તૈયાર જ હતી વિમલ. મને કોઈનો સિંગલ ફોન આવ્યો ઈ કે લીગલી કાયદેસર કેસ કરવો હોય ને હા કોઈ પ્રોબ્લેમ જ નથી આવતો. હા તો હું તો તમારા બધાની હારે જ હતી ને. અમારી હારી- તારા પપ્પાએ મને ઓળખવાની ના પાડી હતી પછી મેં એમ નહીં, તારા પપ્પાએ મને ઓળખવાની ના પાડી હતી પછી મેં કીર્તિને ફોન કર્યો ને તી પછી હું એની હારે ગઈ ને. બાકી હું ક્યાં એને ઓળખતી હતી? ઈ મારો ફોન લઈ ગઈ. જો હું એને ઓળખતી હોત તો મારો ફોન ઈ 3 દી સુધી રાખતી કે જો ફોન લઈ ગયો હોય ને તો મને એટલી ખબર પડે ફોન અંદર છે ને પાસવર્ડ હોય ને પાસવર્ડ કોઈ દી આવે નહીં કારણ કે કીર્તિ પટેલે જે મારો ફોન જ મારી વાત સાંભળ. ઓનલાઈન છે ને વિડીયો જ્યારે મૂક્યો ને ઈ ફોન બતાવ્યું હતું કે એની તો પાસવર્ડ છે હું કોઈને પાસવર્ડ નહીં કહું તો પાસવર્ડ એની પાસે એમ તો આવી ન જાય કે ભગવાન તેને કે એની પાસે પાસવર્ડ આવી જાય. મારો ફોનમાં કોઈ દિવસ પાસવર્ડ હતો જ નહીં. તારા પપ્પાને પૂછી લે. પોતે યુઝ કરું છું ને તો એમાંય પાસવર્ડ આવે. પણ મારા ફોનમાં પાસવર્ડ જ નહોતો કોઈ. પેલી વાત તો ઈ કે ઈ લઈ ગઈ ત્યારે મારા ફોનમાં ડિસ્પ્લે નહોતી. તારા પપ્પાને બધી ખબર છે કે હું ફોન ફોન હોય તો ફોન જ ન રાખે ને. મારી વાત સાંભળ. મારો ફોન તારા પપ્પાને બધી ખબર જ છે કે હું ફોનમાં કોઈ દિવસ પાસવર્ડ નથી રાખતી. બરોબર છે? અને ઈ ફોન લઈ ગઈ તેડી જટાજટીમાં પડ્યો એમાં ડિસ્પ્લે ટોઈ ગઈ હતી. તે છતાં ઈ લઈ ગઈ હતી. મને નથી આ તો clear છે. હે? અરે ઈ પાસવર્ડ જ્યારે ઈ ઓલી ફોન લઈ ગઈ હતી તો પાસવર્ડ તો ઈ જ કહેતી હતી ને પાસવર્ડ તો હું કોઈને ન બતાવું. હા તો પણ એમ નહીં તો ઈ પાસવર્ડ એમ નહીં, ઈ ડિસ્પ્લે નખાવી શકતી હોય તો ઈ પાસવર્ડ નો નાખી શકે? ઈ ડિસ્પ્લે નખાવી શકતી હોય હા. તો ઈ પાસવર્ડ નો નાખી શકે ફોનમાં? પાસવર્ડ ક્યારે નાખે? પાસવર્ડ નાખેલો હોય તો પાસવર્ડ નાખે. અરે યાર મારા ફોનમાં પાસવર્ડ જ નહોતો. મારા ફોનમાં હું કોઈ મારા એમ નહીં, મારો ફોન મારા ઘરમાં હું ને મારી છોકરી, બીજું કોઈ છે નહીં. મારે કેનાથી પ્રાઇવસી રાખવાની હોય? મને કોઈ ખબર છે કે કોનાથી પ્રાઇવસી રાખો. તો મારે મને કોઈની બીક છે ઈ કે મારે પ્રાઇવસી રાખવાની જરૂર છે? વિજય ચૌહાણ તમારી જે ઓલી ઉઠે તમે હોટલ ચલાવતા તો ત્યાં ડેલી મકો નહીં, હું વિજય સવાણીને ઓળખતી નથી. બરોબર? મારે એની હારે કોઈ લેવા દેવા નથી. નથી ઓળખતી તો તે મારા પાછળ એવું કીધું કે ભાઈ આનો જે વહીવટ કરીએ કે પેલું નામ બોલો કેનો? ખાનને બોલાવી ફાર્મ પર તમે મેં કોઈના વહીવટ હાટું નહોતો બોલાયું. બરોબર? મેં કોઈના કાંઈ વહીવટ હાટું નહોતું કીધું. ખાન નથી બોલતા એ મને ખબર છે. હે? ખાનનો ફોન આવ્યો તો ને આ રીતે વાત થઈ હતી. ઈ ખાન ને એને હું લેવા દેવા હોય ઈ મને નથી ખબર. ખાન તને ઓળખે એ મને ખબર છે. કોણ ખાન? ખાને મારા પાછળ ચોખ્ખું કીધું કે આના હસ્તક જ ખાન આવ્યો હતો ને આ બધી વાત થઈ હતી. પણ ખાન કયો ઈ કે ને એટલે હું કહું કે મારા હસ્તક આવ્યો તો કેના હસ્તક આવ્યો તો કયો ખાન ઈ મને કે. ઈ જે કોણ ભેગો કોણ હતો ત્યાં ફાર્મ પર બધા ભેગા થયા હતા ત્યારે આપણે તેદી ફાર્મ ઉપર ગયા તેદી. આપણે એની વાત થઈ ગઈ. હા સોરી હું તારા પપ્પા ને ઈ છોકરો આવ્યો તેદી ને. આ ઈ છોકરો નહીં. હા ઈ છોકરાને તારા પપ્પાને પૂછી લેજે અને દયાલાલ ને ફોન કરીને પૂછ લે લાઈન માં દયાલાલ ને. એ છોકરાને ભેગો મોકલવા વાળું હું હતી કે દયાલાલ હતો? ઈ છોકરાને ભેગો મોકલવા વાળા દયાલાલ હતા. બરોબર?
મારી પાસે આવીને મને એમ કહેતો હોય કે 1 કરોડ માંગે તો આપી દો, તો મારે એને વાત શું કામ કરવી? તો કેવું ડાયલાલ એવું કીધું એમ મને કીધેલું છે. તો તારે કહેવાય ને કે 1 કરોડ તે ઝાડવામાં ટીંગાય છે તે આપી દઉં એમ આ રીતે હે મને ચોખ્ખું કીધું હતું કીર્તિ પટેલ સંસદમાં જાય એમ કહે છે. પણ કીર્તિ પટેલ હું કે છે મને નથી ખબર, બરોબર છે? મને ત્યાં સુધી એને કીધું હતું કે વહીવટ છે ને હા. હરીશ ચૌધરી કાપી નખાય કે પૈસા દઈ દેવાય કે પૈસા કેવાય ઇજ્જત વાળી કેવાય. મને પણ પૈસા માંગ્યા કોને ઈ કે? નીલામ કરતા હોય ને પછી અમારે ક્યાં જવું પડે? પૈસા કોને માંગ્યા ઈ કે? બેનમાં. અને ઇજ્જતની નીલામી કોને કરી? મેં કરી, તાર પપ્પાએ કરી? આપણું કારણ ઇજ્જતની નીલામી કોને કરી? મેં કરી, તાર પપ્પાએ કરી? મારા બાપાએ નથી કર્યું. કેમ નથી કરી? એને મારું નામ લખાયું, મારા ભેગા હું એ આવ્યા હતા ને એને મારું નામ લખાયું, મારે એનું નામ લખાવું જોઈએ, છતાંય મેં કોઈ દિવસ કાંઈ કર્યું ઈ કે? હે આ કેસ કોણે તો અત્યારે? હે અત્યારે કર્યું કોણે તો? કોણે કર્યું? તાર પપ્પાએ કર્યું. કેસ એને કર્યો, મેં થોડો કઈ કેસ કર્યો છે? વિડીયો કોણે ઉતાર્યો? તારા મોબાઈલમાં વિડીયો કોણે ઉતાર્યો? મારા મોબાઈલમાં વિડીયો કોઈ નથી ઉતાર્યો. તો આવ્યો કે વિડીયો? મારા મોબાઈલમાં વિડીયો નથી ઉતાર્યો. તારા મોબાઈલમાં મારી વાત સાંભળ, મારી એકની એક છોકરીના મારા મોબાઈલમાં મેં વિડીયો નથી ઉતાર્યો, અને કેને ઉતાર્યો એ મને નથી ખબર, કેમ કે અહીંયા ફાર્મમાં અમે 4 જણા હતા. મારી વાત સાંભળ. લાઈવ થઈને એને વિડીયો ખોલ્યો, મારી- તારા મોબાઈલની અંદર ખોલ્યો, બીજા કોઈના ફોનમાં તો ખોલ્યો નથી. વિડીયો મારા ફોનમાં છે નહીં. મારી વિડીયો તારા ફોનમાં એને ખોલ્યો તો વિડીયો તો એમ નહીં, વિડીયો મારા ફોનમાં જ નથી ખોલ્યો. મારા ફોનમાં વિડીયો કોઈ છે જ નહીં. એમાંય મારા બાપા બેઠા હતા એ વખતનો વિડીયો છે કે આ દેતા હોય ને વાત થતી હોય કે તે ઓલો કાંઈક જે જાણ તો કરતા હોય વિડીયો બે માંથી એકે ઉતાર્યો હોય, કા ઓલા છોકરાએ ઉતાર્યો હોય અને કા ડાયાલાલે ઉતાર્યો હોય. મને એ બાબતે કઈ ખબર નથી, બરોબર? તાર પપ્પાએ મારું નામ લખાવીને બહુ ખોટું કર્યું. તો ડાયાલાલ ભેગો હતો ત્યાં. કાનો તો પૂછી લે તાર પપ્પાને. મને તો કીધું જ નથી આ બધું. તાર પપ્પાને પૂછ કે ડાયાલાલ હતા કે નહીં અહીંયા ભેગા. તો હું ફોન કરીને મને પૂછીશ તને. અહીંયા ફાર્મમાં અમે 4 જણા જ હતા, બરોબર? ઈ છોકરો હતો. મને તરની વાત નહીં, 4 જણા હતા. મારી મોગલ ની સાક્ષી, જો મોગલ સિવાય મારું કોઈ નથી, બરોબર? આવડી મોટી દુનિયામાં. અને મોગલ ના હમ ખાય ને એને 7મે પાતાળે જગ્યા ન મળે. મારી મોગલ ના હમ ત્યાં અમે 4 જણા હતા. હમણાં હું પૂછી લઉં. હા પૂછી લે, બરોબર? અને જો મારી બદનામી થાય એટલે હું દવા પીને મરી જઈશ, એટલું યાદ રાખજે, કેમ કે મારી આગળ પાછળ કોઈ છે જ નહીં, બરોબર? એમ નહીં મારી મેટર નથી, મેં કઈ કાંડ કર્યા નથી, તો મને તો મેં હું કાંડ કર્યા? હું તાર પપ્પાને મળવા ગઈ, હું તો એકલી હતી, મારી મજબૂરી હતી, બરોબર છે? હું મજબૂરી હતી. હું એકલી જ હતી, મારી આગળ પાછળ કોઈ હતું નહીં. આજથી 9 વર્ષ પહેલા તે મને મેસેજ કરી મને કીધું હતું કે મારે તો આ છોકરીનું એડમિશન જોઈએ છે ને બધું. જે મેં તો તે હું કીધું આ વસ્તુ હું કરી કરતો નથી. મેં કીધું હતું ત્યારે એટલે હેનું એડમિશન નું ને મેં તને કીધું? 1.5 વર્ષ પહેલા મારી પાસે અત્યારે આવી યાદ છે તને? નહીં, મને નથી યાદ. અને કદાચ એડમિશન હાટું આવી હોય તો એડમિશન હાટું આવી હશે. તાર ભેગી હુવા તો નહોતી આવી. મેં કઈ એવા કઈ ખરાબ કામ તો કર્યા નથી. આપણે મળીએ. મેં તને ના પાડી મારે મળવું નથી એમ. એમ નહીં, મેં તને કદાચ ફોન કર્યો હોય તો મારી છોકરીના એડમિશન હાટું કર્યો હશે. તું એમ કેસ ને એડમિશન હાટું? તું એકલા મળીએ તો મેં તને એવું કીધું. નહીં, એકલા મળવાની મેં કોઈ દી વાત જ ન કરી હોય. અત્યારે તું ફરી જાય તો એક કામ કર, રેકોર્ડિંગ મોકલ. હું જે કહું છું ને મારી પાસે ટોટલી સબૂત છે. તું મને રેકોર્ડિંગ મોકલ, હું તને રેકોર્ડિંગ મોકલું, હાલ, વાંધો નહીં. બરોબર? હલો. હાલો. મોકલ બોલો ને. હે મોકલ બોલો ને. કોણ બોલું? હલો. જાનવી બોલું, જાનવી. આ બોલો. મેં તાર પપ્પાને મેસેજ કર્યો, ફોન કર્યા પેલા, કેટલા ફોન કર્યા, કઈ ફોન ઉપાડતા નથી. મને એમ કે છે કોણ બોલો છો એમ. ક્યારે એવું થયું? પૂછો, ફોન હમણાં કેટલા ફોન કર્યા એમ કે. પેલા તો ફોન કર્યા તો ઉપાડ્યા નહીં, પછી ફોન ઉપાડ્યો તો મને કે કોણ બોલો છો. મેં કીધું જાનવી બોલું. તેને ફોન કાપી નાખ્યા, પછી પાછા ફોન કરું છું તો ફોન ઉપાડતા નથી. ઓલી મારા વિડીયો ની બધું મૂકે છે, મારે કઈ લાઈન લેવાની? મેં ખાલી પૂછવા હાટું થઈને જ એને ફોન કરું છું કે મારે તમને મળવું છે. છેલ્લી વાર તમને મેં કીધું કે મારા ફેવરેટ હોય, હું તમને પોલીસ સ્ટેશન લઈ જાઉં તો મારી વાત કરતો. મેં તમને કીધું આ વસ્તુ. તો મેં તમને હા પાડી હતી, મેં ના નહોતી પાડી, બરોબર? મેં તમને ચોખ્ખું કીધું કે હું તમારા ભેગી આવવા તૈયાર છું. મને કોણ સિંગલ ફોન કોને કર્યો ઈ કયો? હાલો, તમે કર્યો, વજુભાઈએ કર્યો કે આપણે આ ઓલા વિમલે કર્યો? ઓલા વિમલ શું આપણે આ દયાલાલે કર્યો? મને એકેય સિંગલ ફોન નથી કર્યો. હું બધાને ફોન કરીને હાથ જોડીને કહું છું કે મને મારો ફોન અપાઈ દો, મારો ફોન અપાઈ દો. કોઈ અપાવ્યો? છેલ્લે ઓલા છોકરાએ મને કીધું કે હાલો, પછી છોકરાએ મને મારો ફોન અપાવી દીધો.
અને એને કીધું ઈ કે મને કે ના ઈ કે વાંધો નહીં કે દિવસથી ડાયલાને કહું છું, ડાયલાને 4 દિવસ કોઈએ મને સિંગલ ફોન કરીને મને એમ નથી કીધું કે તું ટેન્શન ન લેતી અમે બેઠા છીએ એમ. ફામે લઈ જાવી હતી ત્યારે બધા એમ કીધું કે હાલ. દયાલાલે ફોન કરીને કહેતા હતા કે હાલો શેઠે કીધું. દયાલાલને ફોન કરીને કહું છું, દયાલાલે એમ નથી કહેતા કે ના હાલો હું તમને વાત કરાવું છું એમ. હવે વાત કરાવવામાંથી જાય, હવે ઓળખવામાંથી જાવ છો, કોઈ આખો ટાઈમ નથી મારા માટે. ડાયલાને 4 દિવસ સુધી મારી પાસે પણ નંબર તો હતો નહીં. કાંઈ વાંધો નહીં, તમે તમારા પપ્પાને ખાલી એટલું કહી દો એને કે હવે આવે છે ઘરે, બરાબર. હું કીર્તિ આગળ જાઉં છું હમણાં. મેં કીર્તિને ફોન કરીને કીધું, મેં કીધું મારા ભેગી હાલ, હવે મને ન્યાય અપાવ, બીજું કાંઈ નહીં, બરાબર. હા, સવાલ જ નથી ને, તમે કોઈ મારો સાથ નથી દેતા, બરાબર. મેં તો તમારા કોર જ બોલી હતી, તમે કોઈ મારો ફોન નથી ઉપાડતા, મને ફોન કરવામાંથી જાઉં છો. હવે તો મને અહીંયા એને એમ કહી દીધું હું તમને ઓળખતો નથી, એટલે પછી પતી ગઈ ને વાત. હવે મારે કોઈ યાર કાંઈ વાત નથી કરી, બરાબર. હું અહીંયા આવું છું. શું તમારી સાથે ઘટના બની છે કે તમે પોલીસ સહિત અનેક જગ્યાએ રજૂઆત કરી છે? હું પાનનો ગલ્લો ચલાવતી હતી. વજુ કાત્રોડિયા નામનો એક બિલ્ડર છે, એ અમારા ગલ્લે અવારનવાર આવતો હતો ને પછી મને એને ખબર પડી કે હું એકલી છું, મારી દીકરી સાથે હું સુરતમાં છેલ્લા 10 વર્ષથી એકલી રહું છું. તો એને મને લગ્નની લાલચ આપી અને મને એવું કીધું કે તારી છોકરીને બાપનું નામ મળી જાય, મારી આમ પણ પત્ની નથી, મારી પત્ની મરી ગઈ છે, એવું કહીને એને મારી સાથે સંબંધ બાંધ્યા. છેલ્લા 7 વર્ષ સુધી અવારનવાર અમારા બંને વચ્ચે સંબંધ રહ્યા. અને જ્યારે મને ખબર પડી, એમના મિત્ર હસ્તક ખબર પડી કે એમની પત્ની જીવે છે, તો પછી મેં એમને લગ્ન કરવા માટે ફોર્સ કર્યો કે મારી સાથે લગ્ન કરી લો એમ. ત્યારબાદ એને મતલબ વાત કરવાનું બંધ કરી દીધું, ફોન કરવાનું, મેસેજ કરવાનું, મળવાનું ધીરે ધીરે બધું બંધ કરી દીધું. એના ઘરે ખબર પડવા માંડી કે બહાર આવી રીતે મારી સાથે વાત કરે છે એની બધી. એના જ્યારે ઘરે ખબર પડી એટલે એને મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું. ત્યારબાદ મેં કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને 3 થી 3.5 મહિના જેવું થઈ ગયું છે. ત્યાં મને અવારનવાર ધક્કા ખવડાવે છે અને સમાધાન કરવાનું કહે છે. તમારી શું માંગણી છે? કારણ કે લાંબા સમયથી તમે દોડો છો ને વકીલને રાખીને, શું માંગ છે તમારી? મારી એક જ માંગણી છે કે મને ન્યાય મળે અને જે મારી સાથે થયું છે એ ક્યારેય કોઈ સાથે ન થાય. કે આ પૈસાનો અને રાજકીય જે પાવર દેખાડે છે કે એના કારણે ન્યાય નહીં મળે. મને એવું કહે છે કે તારે જ્યાં દોડવું અહીંયા દોડી લે, બાકી તને ન્યાય નહીં મળે. તો મારી સાહેબ આપનો પરિચય? મારું નામ દીપકસિંહ કોકાસ છે અને હું ફોજદારી વકીલાત સુરત શહેરમાં કરું છું. શું ઘટનાને લઈને પીડિતાની સાથે તમે આજે મીડિયા સમક્ષ? આ પીડિતા સાથે જે વજુ કાત્રોડિયા નામનો ઈસમ છે, તેમણે લગ્નની લાલચ આપીને એમને ભોગવી છે અને ત્યારબાદ તરછોડી દીધી છે અને ત્યારે લગ્ન આપવાની ખોટી વાતો કરીને ભોગવી અને એમને એ અંગે બળાત્કાર અંગેની ફરિયાદ નોંધવા માટે કામરેજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી, પરંતુ કામરેજ પોલીસે આરોપીના મેળાપીપણામાં આજ દિન સુધી કોઈ ફરિયાદ દાખલ કરેલ નથી. અને એટલા માટે આ બેન મારી પાસે આવ્યા કે મારી ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી. તો હું એમની સાથે પોતે કામરેજ પોલીસ સ્ટેશનમાં 4 થી 5 વાર ગયો, પરંતુ એ લોકો ગોળ વાતો કરે છે અને પુરાવો આપ્યો તો ગુનો દાખલ કરતા નથી અને સમાધાનની વાતો કરે છે કે સામાવાળા સાથે સમાધાન કરી લો. શું લાગે છે તમને આમાં રાજકીય વર્ગને લીધે કે કયા કારણે પીડિતાની ફરિયાદ નથી લેવાતી? પીડિતાની ફરિયાદ ન લેવાનું કારણ એવું જાણવા મળ્યું છે કે આ ગોરધનભાઈ ઝડપિયા જે છે તે મોદી સરકારમાં ગૃહમંત્રી હતા અને એમના શાળા થતા હોય એટલે પોલિટિકલ દબાણ, ફૂલ પ્રેશર છે અને પૈસાની વાત પણ એને અપવાદમાં માની, કેમ કે એ પણ લીધેલ હોઈ શકે. કઈ જગ્યાએ આના સિવાય રજૂઆત થઈ છે? એમની રજૂઆત એસપી જોયસરને પણ કરવામાં આવેલી છે, મુખ્યમંત્રીને પણ કરવામાં આવેલી છે, હોમ મિનિસ્ટરને પણ રજૂઆત કરવામાં આવેલ છે. તેમ છતાં આજ દિન સુધી કોઈ ગુનો દાખલ થયેલ નથી. તમે કે એડવોકેટ તરીકે શું એમની પાસેથી, પીડિતા પાસેથી એવિડન્સ મળ્યા છે કે એમાં ફરિયાદ? પીડિતા પાસેથી એમને જે ફૂટેજો, એમને વાતો કરેલી છે, ચેટિંગો છે, એમને ભાડા કરાર કરી આપેલો, રૂમનો ભાડા કરાર કરી આપેલો એ પણ છે અને ઘણા બધા પુરાવા, બીજા અન્ય ઘણા બધા પુરાવાઓ છે.